આપણે જો સરસ મજાનો શીંગ પાક ને તલ પાક તો કેમ છો બધા મજામાં થશો તો અમારા છે ભાર્ગવભાઈ વિશાલભાઈ ને જો મારે છે ને દાણા શેક ખંડાય છે ને આ બાજુ આપણે બધું લાડવા તૈયાર કરી થશે ને આ બાજુ મારી મમ્મી જે તેલ શકે છે ને તલની સાંકળી બાકી છે અને માંડવી પાક પણ બાકી છે હજી અમારા ભાર્ગવભાઈ આવ્યા છે ઘરે મારા ઘરે કા વેકેશન કરવા નહીં પણ ખીવર કરવા ખીસર કરવા આવી ગયા છે ખીસર કરવા મકર સંક્રાંતિ હેપી મકર સંક્રાંતિ માંડવીની ચીક્કી શીંગ પાક બનાવવાનો છે ને જો અમારા વિશાલભાઈ પપ્પા કાઢા બનાવવાના આ બાજુ મેહુલભાઈ સોળે છે અને આ બાજુ જો એટલી તૈયાર કરી નાખી છે આ તો ડાયરેક્ટ ખારશીંગ આપણે ખાંડી નાખી તો હવે આપણે રસોડાનું વાતાવરણ તો આ બાજુ જો મારા મમ્મી તલ હેકે છે મારા મમ્મી કહે ચાલો બધા શીખી ખાવા માટે તલ તો ઉડવા મીના છે તડાતડી ને આ બાજુ આપણે મમરાના લાડવા વાળી નાખ્યા છે ડબ્બો ભરીને અને આ બાજુ છે તલ એટલા શેકાઈ જશે અને જેટલા બાકી છે ને તેલ શેકાવાનું કામ હાલે છે ને ભાર્ગવભાઈ લાડવા ખાવા એટલે ચાલો ને ખાવો ને આ બાજુ તો અમારા ભાર્ગવભાઈ ને વિશાલભાઈ બે શીંગ ખાંડવા મીણા છે શીકી માટે સાણી બનાવવા છે મારા મમ્મી ગોળ નાખીને તો થોડીક વારમાં સાણી પાકી જશે અને આ બાજુ તૈયાર હતી હવે આમાં આપણે ખાલી સાણી ભેળવીને શીકી જ પાડવાની બાકી છે જેટલા તલ આપણે જો સરસ મજાનો શીંગ પાક ને તલ પાક ને બધું સરસ મજાનું બની ગયું છે અને આ બાજુ જે લાડવા વાળાનું કામ હાલે છે તલના લાડવા તો એટલી વસ્તુ જો આપણે તૈયાર કરી નાખીને આ બાજુ ડબ્બામાં આવે લાડવા ભરી લીધા છે